નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલર્સ ઓફ લાઈફનો પાંચમો અને છેલ્લો યુનિટ માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝની વાત કરીશું. એના લેખક છે જેસી ઓવેન્સ. જેસી ઓવેન્સનો જન્મ 1930 અને એમનું મૃત્યુ 1980માં થયું. તેઓ એક મહાન અમેરિકન રમતવીર હતા. તેઓ એક બ્લેક સ્પોર્ટ્સમેન હતા, નિગ્રો હતા. 1936ની બર્લિન ઓલિમ્પિક્સ જર્મનીમાં યોજાયેલી, એમાં એમણે 4 ગોલ્ડ મેડલ જીતેલા. એ ઓલિમ્પિક ગેમ્સમાં અમેરિકાએ કુલ 11 ઓલિમ્પિક મેડલ્સ જીતેલા. એમાંથી 4 ઓલિમ્પિક મેડલ્સ છે એ જેસી ઓવેન્સના હતા. એમણે 2 વર્લ્ડ રેકોર્ડ પણ એ જ ઓલિમ્પિક ગેમ્સમાં તોડેલા, બ્રેક કરેલા. અને એમના વિશે, એમના જ શબ્દોમાં આ યુનિટ છે માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ. 1936ની એ ઓલિમ્પિક ગેમ્સ જર્મનીના બર્લિન શહેરમાં યોજાઈ હતી. અને એ વખતે એ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે તેઓ બર્લિન ગયા હતા. ત્યાંનો એક અનુભવ, એક એક્સપિરિયન્સ એમણે અહીંયા શેર કરેલો છે. એડોલ્ફ હિટલર 1936માં એ સમયે જર્મન પોલિટિક્સના એ સુપિરિયર માણસ હતા. અને એ એવું માનતા હતા, એડોલ્ફ હિટલર, કે જર્મન જે રેસ છે, જર્મન લોકોની જે જાતિ છે, એ દુનિયામાં સુપિરિયર છે, સર્વશ્રેષ્ઠ છે. એમને માસ્ટર રેસ કહીને બોલાવતા. અને એટલે એ વખતે એવું માનતા હતા કે જર્મન એથ્લીટ્સ, જર્મન જે રમતવીરો છે એ શ્રેષ્ઠ રમતવીરો છે. અને એટલે એ મેક્સિમમ નંબર ઓફ મેડલ્સ જીતવાના છે. પરિણામે જર્મનીનું જે નેશનલિસ્ટિક સ્પિરિટ હોય, રાષ્ટ્રવાદની ભાવના હતી, એ ખૂબ ઊંચાઈ ઉપર હતી. તો લેસનની શરૂઆત કરીએ. માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ, મારું સૌથી મોટામાં મોટું ઓલિમ્પિક ઇનામ, એવું એમનો ગુજરાતી મિનિંગ થાય છે. ઇટ વોઝ ધ સમર ઓફ 1936. 1936નો એ ઉનાળો. ધ ઓલિમ્પિક ગેમ્સ વેર બીઇંગ હેલ્ડ ઇન બર્લિન. ઓલિમ્પિક રમત બર્લિનમાં યોજાઈ રહી હતી. Because Adolf Hitler childishly insisted that his performers were members of a master race, nationalistic spirits, nationalistic feelings were at an all-time high. એડોલ્ફ હિટલરે નાદાનીથી, ચાઇલ્ડિશલી એટલે બાળકની જેમ, એવો આગ્રહ રાખ્યો કે એમના ખેલાડીઓ છે, પરફોર્મર્સ, એ શ્રેષ્ઠ જાતિના એ રમતવીરો છે, માસ્ટર રેસના. અને એટલે રાષ્ટ્રીય ભાવના ખૂબ ઊંચાઈ ઉપર હતી. આઈ વોઝન્ટ ટુ વરીડ અબાઉટ ઓલ ધીસ. હું આ બધી બાબતોથી ચિંતિત ન હતો. અહીંયા હું એટલે આપણા લેખક જેસી ઓવેન્સ, કે જે એક બ્લેક અને અમેરિકન સ્પોર્ટ્સમેન હતા, એથ્લીટ હતા. I had trained, sweated and disciplined myself for 6 years with the games in mind. મને આવી કોઈ બાબતોની ચિંતા ન હતી, કારણ કે રમતોને ધ્યાનમાં રાખીને મેં 6 વર્ષ સુધી તૈયારી કરી હતી.
તાલીમ લીધી હતી, પરસેવો પાડ્યો હતો અને રમત માટે મારી જાતને મેં શિસ્તબદ્ધ કરી હતી. 6 વર્ષની મહેનત. While I was going over on the boat, all I could think was taking home 1 or 2 of those gold medals. જ્યારે બોટમાં બેસી અને જર્મનીના બર્લિન જવા નીકળ્યા ત્યારે માત્ર એટલું જ વિચારતા હતા કે હું 1 અથવા 2 ગોલ્ડ મેડલ તો જરૂર લાવીશ, જીતીશ. I had my eye especially on the running broad jump. ખાસ કરીને મારું લક્ષ્ય બ્રોડ જમ્પમાં, લાંબી કૂદમાં મેડલ જીતવાનું હતું. A year before, as a sophomore at Ohio State University, એક વર્ષ પહેલાં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના બીજા વર્ષના વિદ્યાર્થી તરીકે, સોફોમોર એટલે અ સેકન્ડ યર સ્ટુડન્ટ એટ એન યુનિવર્સિટી ઓર હાઈ સ્કૂલ. એક વર્ષ પહેલાં I had set the world record of 26 feet and 8.14 inches. 26 ફૂટ અને 8.14 ઇંચનો લાંબો કૂદકો, છલાંગ, લોંગ જમ્પ કરી અને એમણે વર્લ્ડ રેકોર્ડ સેટ કરેલો. 1936ની બર્લિન ઓલિમ્પિક્સના 1 વર્ષ પહેલાંનો એમનો આ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ, કે એમણે 26 ફૂટ અને 8.14 ઇંચનો જમ્પ લગાવેલો, કે જે વર્લ્ડ રેકોર્ડ હતો. એવરીવન એક્સપેક્ટેડ મી ટુ વિન દેટ ઓલિમ્પિક ઇવેન્ટ હેન્ડ્સ ડાઉન. અને દરેક વ્યક્તિ હું આ ઓલિમ્પિક મેડલ જીતીશ એવી પાક્કી ધારણા રાખતા હતા, એવી એમને પાક્કી ખાતરી હતી કે આ ઇવેન્ટમાં, આ રમતમાં, લોંગ જમ્પમાં જેસી ઓવેન્સ છે એ ગોલ્ડ મેડલ જીતશે એવી દરેકને એક્સપેક્ટેશન હતી, અપેક્ષા હતી. આઈ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ. જ્યારે બર્લિન પહોંચ્યા અને મેદાન ઉપર આવ્યા ત્યારે એમને થોડું આશ્ચર્ય થયું. when the time came for the broad jump trials, એ ઓલિમ્પિક રમતોની અંદર ફાઇનલ રમતો રમાય એ પહેલાં ટ્રાયલ્સ હોય છે. તો જ્યારે આપણા લેખક જેસી ઓવેન્સ લાંબી કૂદના ટ્રાયલ્સ માટે મેદાન ઉપર પહોંચ્યા, એ સમય થયો. I was startled to see a tall boy hitting the pit at almost 26 feet on his practice slips. ત્યારે એમણે એક ઊંચો છોકરો, ખેલાડી, એ લાંબી કૂદની પ્રેક્ટિસ કરતો હતો અને સતત એ અખાડામાં 26 ફૂટના જમ્પ લગાવી રહ્યો હતો. એ જોઈ અને એમને આશ્ચર્ય થયું. સ્ટાર્ટલડ એટલે આશ્ચર્ય થવું, નવાઈ લાગવી. He turned out to be a German named Luz Long. એક જર્મન હતો અને એનું નામ લઝ લોંગ હતું. I was told that Hitler had kept him under wraps, evidently hoping to win the jump with him. જેસી ઓવન્સને એવું કહેવામાં આવ્યું કે આ ખેલાડીને, એટલે કે લઝ લોંગને, હિટલરે જાણી જોઈને છુપાવી રાખ્યો હતો. સ્પષ્ટ એમનો હેતુ હિટલરનો આ ઇવેન્ટમાં, એટલે કે લોંગ જમ્પમાં મેડલ જીતવાનો હતો. I guess that if Long won, it would add some new support to Nazis' Aryan superiority theory. લેખકને એવું લાગ્યું કે જો લઝ લોંગ જીત્યો તો હિટલરની જે નાઝી આર્યન સુપિરિયોરિટી થિયરી છે, એટલે કે નાઝી લોકો, આર્યન લોકો દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, એ જે વિચારધારા હતી એને વધારે સપોર્ટ મળી જશે જો લઝ લોંગ લાંબી કૂદમાં મેડલ જીતશે તો. એવી ધારણા જેસી ઓવેન્સને હતી. આફ્ટર ઓલ આઈ એમ અ નિગ્રો, અને છેવટે પોતે એક નિગ્રો હતા, એક બ્લેક વ્યક્તિ હતા.
A little hot under the collar about Hitler's ways, I determined to go out there and really show Der Führer and his master race who was superior and who wasn't. હિટલરની આવી રીતો જોઈ અને લેખકને ગુસ્સો આવ્યો. એક રૂઢિપ્રયોગ આપેલો છે, અ લિટલ હોટ અંડર ધ કોલર, દેટ મીન્સ ગુસ્સે થવું. હિટલરની આવી રીતો જોઈને એમને ગુસ્સો આવ્યો અને એમણે ડિટરમાઇન કર્યું, નક્કી કર્યું કે પોતે મેદાન ઉપર ઉતરશે અને એમના ડેર ફહરર, એમના નેતાને, એમના લીડરને અને એમની આખી જાતિને એ બતાવી દેશે કે કોણ સર્વશ્રેષ્ઠ હતું અને કોણ સર્વશ્રેષ્ઠ ન હતું. હુ વોઝ સુપિરિયર એન્ડ હુ વોઝન્ટ. એક શબ્દ આપ્યો છે, જર્મન શબ્દ છે, ડેર ફહરર. દેટ મીન્સ તેઓનો નેતા, દેર લીડર. An angry athlete is an athlete who will make mistakes, as any coach will tell you. કોઈ પણ કોચ તમને કહેશે કે ગુસ્સે થયેલો રમતવીર છે એ ઘણી બધી ભૂલો કરશે, એમના ભૂલો કરવાના ચાન્સીસ વધારે છે. આઈ વોઝ નો એક્સેપ્શન. હું કોઈ અપવાદ ન હતો. On the first of my 3 qualifying jumps, I leaped from several inches beyond the takeoff board for a foul. એમને 3 ટ્રાયલ આપવાના હતા. એના પ્રથમ પ્રયત્નમાં, એના પહેલા જમ્પમાં, પહેલી કૂદમાં, જ્યાંથી જમ્પ લગાવવાનો હોય એ બોર્ડ, એ પાટિયું ઓળંગીને એમણે જમ્પ લગાવ્યો, એટલે ફાઉલ થયું, ભૂલ થઈ. એમનો એ જમ્પ, એ ટ્રાયલ એ રદ થયો. On the second jump, I fouled even worse. બીજો પ્રયત્ન, બીજી છલાંગ, એમાં તો ફાઉલ એનાથી પણ ખરાબ રીતે થયું. વર્સ એટલે ખરાબ રીતે. Did I come 3000 miles for this? I thought bitterly. 2 ટ્રાયલ્સમાં ફાઉલ થયા પછી દુઃખ સાથે, કડવાહટ સાથે એમણે વિચાર્યું કે શું 3000 માઇલ દૂરથી હું અહીંયા આવું કરવા માટે આવ્યો છું? ટુ ફાઉલ આઉટ ઓફ ધ ટ્રાયલ્સ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ. આટલે દૂરથી હું અહીંયા ફાઉલ કરવા અને મારી જાતને મૂર્ખ સાબિત કરવા આવ્યો છું. Walking a few yards from the pit, I kicked disgustedly at the dirt. એ અખાડાથી એ થોડા સ્ટેપ્સ આગળ ચાલ્યા, દૂર ચાલ્યા અને ધૃણાથી, નફરતથી, ગુસ્સાથી એમણે ધૂળ પર, જમીન પર લાત મારી. સડનલી આઈ ફેલ્ટ અ હેન્ડ ઓન માય શોલ્ડર. અચાનક મને થયું કે મારા ખભા ઉપર કોઈએ હાથ મૂક્યો છે. I turned to look into the friendly blue eyes of the tall German broad jumper. લેખકે જ્યારે એમની સામે જોયું તો જર્મનીનો એ લાંબી કૂદનો ખેલાડી, ઊંચો અને ફ્રેન્ડલી બ્લુ આઈઝ, મૈત્રીપૂર્ણ ભૂરી એમની આંખો. He had easily qualified for the finals on his first attempt. પ્રથમ પ્રયત્નમાં જ એ ખૂબ સરળતાથી એ ફાઇનલ્સમાં પહોંચી ગયો હતો, સિલેક્ટ થઈ ગયો હતો, ક્વોલિફાઈડ થઈ ગયો હતો. He offered me a firm handshake. એમણે ખૂબ ભાવથી મારી સાથે હેન્ડશેક કર્યો, હાથ મિલાવ્યો. Jesse Owens, I am Luz Long. I don't think we have met. Jesse Owens, મારું નામ લઝ લોંગ છે. મને નથી લાગતું આપણે ક્યારેય મળ્યા છીએ. He spoke English well, though with a German twist to it. જર્મન ઢાળમાં એ સારું ઇંગ્લિશ બોલતો હતો. Glad to meet you, I said. એટલે લેખકે એમને કહ્યું, તમને મળીને મને આનંદ થયો. Then trying to hide my nervousness, I added, how are you?
પોતાનો ડર છુપાવતા લેખકે એમને પૂછ્યું, તમે કેમ છો? આઈ એમ ફાઇન. હું મજામાં છું. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ? પણ પ્રશ્ન એ છે, તમે કેમ છો? વોટ ડુ યુ મીન? આઈ આસ્ક્ડ. એટલે લેખકે પૂછ્યું, તમે શું કહેવા માગો છો? સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ, હી સેડ. Proud the way foreigners are when they have mastered a bit of American slang. કંઈક ચિંતા તમને થતી હોય એવું મને લાગે છે. તમે કંઈક ચિંતિત હોય એવું લાગે છે. સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ. તમને કંઈક ખાઈ રહ્યું છે કે કોઈ ખાઈ રહ્યું છે એવો અર્થ નથી થતો, પણ તમને કંઈક ચિંતા સતાવી રહી છે એવું લઝ લોંગે આપણા લેખક જેસી ઓવન્સને પૂછ્યું. અને એમણે થોડા અમેરિકન ઢાળમાં આ વાત કરી. એ સાંભળીને લેખકને થોડું ગૌરવ થયું કે વિદેશી લોકો આવી રીતે અમેરિકન સ્લેંગમાં, અમેરિકન ઢાળમાં વાત કરે છે. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈઝ ક્લોઝડ. તમે તો બંધ આંખે, આંખ બંધ કરીને ક્વોલિફાય થઈ જવા જોઈએ. Believe me, I know it, I told him. And I felt good to say that to someone. એટલે લેખકે એમને કહ્યું, મારો વિશ્વાસ કરો, મને પૂરી ખાતરી છે. અને આવું લેખકે લઝ લોંગને કહ્યું કે મને પૂરી ખાતરી છે કે હું ક્વોલિફાઈ થઈ જ જઈશ. એવું એમણે કહ્યું તો એમને સારું લાગ્યું. For the next few minutes we talked together. પછીની થોડી મિનિટ્સ બંને સાથે વાત કરી. I didn't tell Long what was eating me, but he seemed to understand my anger. ભલે મેં લઝ લોંગને મને શું ચિંતા હતી એ કહ્યું નહીં, પણ એ મારો ગુસ્સો સમજી શકતો હતો એવું લાગ્યું. And it took pains to reassure me. અને એમણે મને ધરપત આપી, મને શાંત કર્યો, એટલી તકલીફ લીધી. Although he had been schooled in the Nazi youth movement, he didn't believe in the Aryan supremacy business any more than I did. ભલે એ નાઝી વિચારધારામાં એ મોટો થયેલો, એમણે શિક્ષણ લીધેલું, છતાં એ આર્યન સુપ્રીમસી થિયરીમાં એ માનતો ન હતો કે આર્યન લોકો જ પૃથ્વી ઉપરના સર્વશ્રેષ્ઠ ઇન્સાન છે, વ્યક્તિ છે. એવી કોઈ થિયરીમાં, એવી કોઈ રીત કે વિચારધારામાં એ માનતો ન હતો, ભલે એ નાઝી સ્કૂલોમાં એમને શિક્ષણ મળ્યું હતું. We laughed over the fact that he really looked the part, though. બંને હસ્યા કે એ પોતે નાઝી જેવા જ લાગતા હતા, એ આર્યન સુપ્રીમસી થિયરીમાં માનતા હોય એવા લાગતા હતા, ભલે એ માનતા ન હતા. An inch taller than I, he had a lean muscular frame, clear blue eyes, blonde hair and strikingly handsome chiseled face. આ એમનો ફિઝિકલ અપિયરન્સ છે લઝ લોંગનો. આપણા લેખકથી 1 ઇંચ મોટા એમનું શરીર છે, શરીરનો બાંધો છે એ પાતળો, લીન એટલે પાતળો, પણ મસ્ક્યુલર, મસલવાળો. એમની આંખો બ્લુ, એમના હેર બ્લોન્ડ એટલે ભૂરા, અને એમનું લાંબુ ચીઝલ્ડ સપાટ મોઢું, અને સખત રીતે હેન્ડસમ હતા. Finally, seeing that I had calmed down somewhat, he pointed to the take-off board. અંતે જ્યારે એમણે જોયું કે જેસી ઓવન્સ હવે થોડા શાંત થઈ ગયા છે, ગુસ્સો એમનો ઉતરી ગયો છે હિટલર પ્રત્યેનો, એમણે જે પેલું પાટિયું હતું કે જ્યાંથી જમ્પ લગાવવાનો હતો એમના તરફ આંગળી ચીંધી. Look, he said, એમણે કહ્યું, જુઓ, why don't you draw a line a few inches in back of the board and aim at making your takeoff from there. એમણે એક એડવાઇસ આપી કે તું એક કામ કર, જે ટેક ઓફ બોર્ડ છે, પાટિયું છે,
એનાથી થોડી ઇંચ પહેલાં તો એક લાઈન દોરી દે, એક લીટી દોરી દે, અને પછી એ લીટીથી તારે તારું ટેક ઓફ કરવાનું છે, તારે છલાંગ લગાવવાની છે. એવી એડવાઇસ એમને આપી. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ, એટલે પહેલાં તો ફાઉલ નહીં થાય, એન્ડ યુ સર્ટનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. અને ચોક્કસ તું ક્વોલિફાય થઈ જા એટલો લાંબો જમ્પ તો લગાવી શકીશ. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ધ ટ્રાયલ્સ. અત્યારે આ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, એમાં જો તું ફર્સ્ટ ન આવે તો પણ કોઈ વાંધો નહીં. ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. આવતીકાલ મહત્ત્વની છે, કારણ કે ઓલિમ્પિક ફાઇનલ્સ છે આવતીકાલે છે, આજે ટ્રાયલ્સ છે. તો એમને એક ફ્રેન્ડલી સલાહ આપી. ભલે એમના હરીફ હતા, કોમ્પિટિટર હતા, રાઇવલ હતા. સડનલી ઓલ ધ ટેન્શન સીમ ટુ એબ આઉટ ઓફ માય બોડી એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. એમણે જે વાત કરી એનું સત્ય સમજાયા પછી અચાનક લેખકના મનમાં જે ટેન્શન હતું એ એબ આઉટ થયું, નીકળી ગયું, અદૃશ્ય થઈ ગયું. કોન્ફિડન્ટલી, વિશ્વાસ સાથે, આઈ ડ્રુ અ લાઇન ફૂલ ફૂટ ઇન બેક ઓફ ધ બોર્ડ. એક ફૂટની લીટી દોરી પાટિયાની આગળ પહેલાં, એન્ડ પ્રોસીડેડ ટુ જમ્પ ફ્રોમ ધેર. અને ત્યાંથી કૂદવા માટે આગળ વધ્યા. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ અ ફૂટ ટુ સ્પેર. ક્વોલિફાય થવા માટે જેટલી ફૂટ કૂદવાની જરૂર હતી એનાથી એક ફૂટ વધારે કૂદ્યા અને ઓલિમ્પિક ફાઇનલ્સ માટે એ સિલેક્ટ થઈ ગયા. That night I walked over to Luz Long's room in the Olympic village to thank him. એ રાત્રે લઝ લોંગનો આભાર માનવા માટે ઓલિમ્પિક વિલેજમાં, કે જ્યાં બધા ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ રોકાયા હોય, એને ઓલિમ્પિક વિલેજ કહેવાય, એમના હોટેલની વ્યવસ્થાઓ, ત્યાં લઝ લોંગનો આભાર માનવા માટે જેસી ઓવન્સ પહોંચ્યા. આઈ ન્યૂ દેટ ઇફ it hadn't been for him, I probably wouldn't be jumping in the finals the following day. લેખક એવું જાણતા હતા કે જો લઝ લોંગ ન હોત આજે, તો આવતીકાલે પોતે ફાઇનલ્સમાં જમ્પ ન કરી રહ્યા હોત, ભાગ જ ન લઈ રહ્યા હોત. We sat in his quarters and talked for 2 hours. અમે એના રૂમમાં, એના ક્વાર્ટર્સમાં બંને મળ્યા, બેઠા, 2 કલાક વાતો કરી. અબાઉટ ટ્રેક એન્ડ ફિલ્ડ, ourselves, the world situation, a dozen of other things. 2 કલાક શેની વાતો કરી? ટ્રેકની વાતો કરી, ફિલ્ડની, રમતની, અમારી પોતાની વાતો કરી, દુનિયાની જે સ્થિતિ હતી એની વાતો કરી, અને ડઝન બીજી બધી બાબતોની વાત કરી. When I finally got up to leave, we both knew that a real friendship had been formed. જ્યારે અંતે હું જવા માટે ઉઠ્યો, નીકળવા માટે, ત્યારે અમને બંનેને ખ્યાલ આવી ગયો કે એક સાચી મિત્રતા બની ગઈ છે. Luz would go out to the field the next day trying to beat me if he could. આવતીકાલે બીજા દિવસે લઝ મેદાનમાં ઉતરશે મને હરાવવા માટે, જો હરાવી શકશે તો. But I knew that he wanted me to do my best, even if that meant my winning. પણ હું જાણતો હતો કે લઝ એવું ઈચ્છે છે કે હું રમતમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરું, ભલે પોતે હારી જાય. As it turned out, Luz broke his own pass record. એવું બન્યું કે લઝ છે એમણે એમનો જ પોતાનો એક ભૂતકાળનો રેકોર્ડ તોડ્યો. ઇન ડુઈંગ સો હી પુશ્ડ મી ઓન ટુ પિક પરફોર્મન્સ. એવું કરવામાં એમણે મને મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં પ્રોત્સાહન આપ્યું, પ્રેરણા આપી. આઈ રિમેમ્બર દેટ એટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ,
the one which set the Olympic record of 26 feet 5.516 inches. He was at my side. મને યાદ છે કે જ્યારે એ ઓલિમ્પિક લોંગ જમ્પની ફાઇનલ્સમાં મેં મારો છેલ્લો જમ્પ લગાવ્યો ત્યારે એ મારી બાજુમાં જ હતો અને એ મારો છેલ્લો જમ્પ વર્લ્ડ રેકોર્ડ હતો. એમાં 26 ફૂટ અને 5.516 ઇંચનો એ જમ્પ લગાવેલો હતો. લઝ લોંગ એ આપણા લેખક જેસી ઓવન્સની બાજુમાં જ હતા ત્યારે. કોંગ્રેચ્યુલેટિંગ મી, એણે મારો અભિનંદન આપ્યા, કોંગ્રેચ્યુલેટ કર્યું, શુભેચ્છાઓ આપી. Despite the fact that Hitler glared at us from the stands not 100 yards away. Luz shook my hand hard. ભલે હિટલર સ્ટેન્ડ્સમાં ખુરશીમાં 100 ડગલા જ દૂર એ સ્ટેડિયમમાં બેઠા હતા તો પણ લઝ લોંગ જેસી ઓવન્સ પાસે આવ્યા અભિનંદન આપવા માટે, એમની સાથે હાથ પણ મિલાવ્યા. હિટલરથી ડર્યા વગર. હિટલર એમની સામે જોતા હતા. ગ્લેડ એટલે જોવું. And it wasn't a fake smile with a broken heart sort of grip either. જ્યારે એમણે એમની સાથે હાથ મિલાવ્યો, સ્માઇલ કર્યું, ત્યારે કોઈ કૃત્રિમ સ્માઇલ કે કોઈ ભગ્ન હૃદયનો એ હેન્ડશેક ન હતો. ફેક એટલે ખોટું, કૃત્રિમ. You can melt down all the gold medals and cups I have, and there couldn't be a plating on the 24-carat friendship I felt for Luz Long at that moment. એ ક્ષણે તમે મારી પાસે રહેલા બધા જ કપ, બધા જ મેડલ્સને ઓગાળી નાખો તો પણ એ અમારી બંને વચ્ચેની જે ફ્રેન્ડશિપ હતી એના જેટલું સારું સોનું બની શકે નહીં. કારણ કે એમની ફ્રેન્ડશિપ હતી એ 24 કેરેટ ગોલ્ડની હતી. એમને મળેલા ગોલ્ડ મેડલ અને કપ્સથી પણ વધારે વેલ્યુએબલ, પ્રેશસ, મૂલ્યવાન હતી એવું એમને લાગ્યું. I realized that then too that Luz was the epitome of what Pierre de Coubertin, founder of modern Olympics, must have had in mind when he said. મોડર્ન ઓલિમ્પિક રમતોના પિતામહ, એના સ્થાપક પિયરે ડી કુબર્ટિનને માનવામાં આવે છે અને એના એપિટોમ, એના ઉદાહરણરૂપ વ્યક્તિ લઝ લોંગ હતા. શું કામ? તો કે પિયરે ડી કુબર્ટિન છે એ ઓલિમ્પિક રમતો વિશે એવું માનતા હતા, એવું કહેતા હતા, the important thing in the Olympic Games is not winning but taking part. પિયરે ડી કુબર્ટિન મોડર્ન ઓલિમ્પિક રમતોના સ્થાપક એવું માનતા હતા કે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવો એ સૌથી મહત્ત્વનું છે, નહીં કે જીતવું. The essential thing in life is not conquering but fighting well. એવી રીતે જીવનમાં સૌથી આવશ્યક બાબત છે એ સારી રીતે લડવું, નહીં કે જીતવું. આ બંને વિચારો, બંને કોટેશન્સ છે એ પિયરે ડી કુબર્ટિનના હતા કે જેને લઝ લોંગે સાકાર કર્યા. આમ અહીંયા જેસી ઓવન્સે પોતાની સફળતા અને પોતાને મળેલા એક ગોલ્ડન ફ્રેન્ડની સરસ રીતે વાત કરી છે. થેન્ક યુ.